હીરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપનું એક વખત ફરીથી સ્વાગત છે. હવે આની પહેલાંની આપણે જ્યારે લેક્ચરની વાત કરેલી હતી ત્યારે આપણે છેલ્લે એવું કીધું હતું કે હવે પછી આપણે જોશું ધંધાકીય મોડેલ એટલે કે બિઝનેસ મોડેલ. કયા ધંધાકીય મોડેલ ઉપર આપણું આખું ઈ કોમર્સ જે છે તે કામ કરે છે તે હવે આપણે જોવાનું છે. તો મોડેલ્સની અંદર અલગ અલગ બે કેટેગરી પાડવામાં આપેલી છે, બરોબર. એક છે સરકારી પ્રતિકૃતિ જે આખી અલગ છે અને એક છે પ્રાઇવેટ પ્રતિકૃતિ કે જે આખી અલગ કામ કરતી હશે. તો મોડેલ્સની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું બિઝનેસ મોડેલ છે B2C મોડેલ. કાઉન્સમાં ગુજરાતી આપ્યું છે વ્યવસાયથી ગ્રાહક, જેને કહેવાય છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કે જેની અંદર શું છે તો કે કોઈ પણ કંપની પોતાની રીતે પ્રોડક્ટને વેચી શકશે અને ઓનલાઈન પ્રોડક્ટ મૂકી દેવાનું. કસ્ટમર જે છે, જે સામાન્ય માણસ હશે તે કસ્ટમર પોતે ઓનલાઈન ઓર્ડર આપી અને માલની લેવેચ કરી શકશે, બરોબર. અહીંયા લખ્યું છે ચોખ્ખું કે મધ્યસ્થી વિના વેચાણ થઈ શકે. આની અંદર જે સૌથી ઉપરના મધ્યસ્થીઓ છે, દાખલા તરીકે મેન્યુફેક્ચરિંગ થાય ત્યાર પછી જે મોટા ડીલર આવે, હોલસેલર આવે, તે આની અંદર આવતા નથી. સીધી જ કંપનીવાળા પોતે પણ પોતાનો માલ વેબસાઇટ થ્રુ સીધા જ વેચી શકે છે. એટલે મધ્યસ્થીનું બહુ એની અંદર જે ખાસ કહેવાય ને કે સમાવેશ બહુ થતો નથી, બરોબર. અને મધ્યસ્થી એની અંદર બહુ હોતા નથી. ત્યાર પછી છે ગ્રાહક કોણ હોય. અહીંયા જે કન્ઝ્યુમર છે તે કોણ છે તો કે એક સ્વતંત્ર વ્યક્તિ હોય છે. ગ્રાહક તરીકે કોણ હોય છે તો કે સ્વતંત્ર વ્યક્તિ હોય આ જે મોડેલ છે તેની અંદર. અને ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ પ્રચલિત કોઈ જો મોડેલ હોય તો તે છે B2C. સૌથી વધુ વેબસાઇટ જો કોઈ મોડેલની બનેલી હોય તો તે મોડેલ છે B2C. તો આટલા જે પોઈન્ટ છે એ આપણને પ્રશ્ન વખતે પૂછવામાં આવે છે તો ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યાર પછી છે બીજું મોડેલ, તે આપણને આપવામાં આવ્યું છે B2B. ફૂલ ફોર્મ થાય છે બિઝનેસ ટુ બિઝનેસ અને એનું ગુજરાતી વ્યવસાયથી વ્યવસાયી. દાખલા તરીકે બે દુકાન છે, એક છે હોલસેલરની દુકાન, એક છે રિટેલરની દુકાન. તો બંનેના જે વહીવટ છે એ ઇન્ટરનેટ દ્વારા થશે. રિટેલર છે એ હોલસેલરને ઓર્ડર આપશે તો ઓનલાઈન આપશે. પેમેન્ટ જે છે તે RTGS થી અથવા તો કોઈ બીજી રીતે ઓનલાઈન કરશે. તો આ જે ઓર્ડર આપવામાં આવે છે, આ જે અંદરો અંદર કમ્યુનિકેશન થાય છે તે શેના વડે થશે તો કે B2B મોડેલ સાથે. અહીંયા B અને B બંને જે છે એ શું હશે તો કે વ્યવસાયીઓ હશે, દુકાન ધરાવતા હશે, કોઈ પણ પ્રકારનો નાનો મોટો બિઝનેસ ધરાવતા હશે. અને તે બંનેની વચ્ચે કેવો સંબંધ થશે તો કે ઇલેક્ટ્રોનિક સંબંધ, ઈ રિલેશનશિપ આ સ્થાપિત થશે બંનેની વચ્ચે. અને એની અંદર ગ્રાહક જે છે તે કોણ હશે તો કે એક સંસ્થા છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા જે ગ્રાહક છે તે એક સંસ્થા હશે, કારણ કે વેચનાર પણ સંસ્થા, એક મોટો દુકાનદાર, ખરીદનાર મોટા દુકાનદાર કરતાં નાનો દુકાનદાર એ ખરીદનાર હશે. એટલે બંને સામે સંસ્થા છે. વ્યક્તિ ત્યાં સ્વતંત્ર વ્યક્તિ ખરીદનાર તરીકે આવશે નહીં. અને જે માલની લેવેચ થશે તે પણ ખૂબ જ મોટા જથ્થામાં થશે હોલસેલની અંદર. હવે તેને લગતી વેબસાઇટ આપણને નેટ ઉપર કઈ જોવા મળે તો કે આપણને ટેક્સ્ટ બુકમાં એના એક્ઝામ્પલ આપેલા છે. tradeindia.com અને commodity.com બે વેબસાઇટ આપણને બુકની અંદર આપેલી છે. tradeindia.com અને commodity.com. B2C ની વેબસાઇટ પણ ઉપર આપણે લખેલી હતી. એમેઝોન અને ફ્લિપકાર્ટ આ જે વેબસાઇટ છે તે B2C ની, અને B2B માં કઈ તો કે ટ્રેડ ઇન્ડિયા અને commodity.com, બરાબર. તો આ જે બે વસ્તુ છે તે આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછી ત્રીજું મોડેલ કયું છે તો કે C2C, ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમરથી કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કે જેની અંદર બંને વ્યક્તિ કોણ હશે તો કે સ્વતંત્ર વ્યક્તિ જ હશે, સંસ્થા ક્યાંય નથી આવતી વચ્ચે, બરોબર. હવે એમાં ફાયદો શું છે તો કે ત્રાહિત પક્ષ વગર માલની લેવેચ થાય.
ત્રાહિત પક્ષ એટલે કે દાખલા તરીકે મારે મારી કોઈ વસ્તુને વેચવી છે તો હું સીધું જ વેબસાઇટ ઉપર એ વસ્તુને લિસ્ટેડ કરીશ, મૂકીશ અને એ જે વસ્તુ છે એ ડાયરેક્ટ સીધી કોઈ પણ કસ્ટમર છે જેને વસ્તુ લેવી છે એ સીધો જ મારો કોન્ટેક્ટ કરશે. વચ્ચે કોઈ ત્રાહિત પક્ષને લેવામાં નહીં આવે, ત્રીજા વ્યક્તિ દ્વારા, મધ્યસ્થી દ્વારા આની અંદર નહીં થાય. બરોબર. ત્યાર પછી છે કઈ વેબસાઇટ, તો કે હરાજી અને જાહેરાત વડે સોદો કરવામાં આવે, તેની કોઈ જાહેરાત મૂકવામાં આવે, હરાજી કરવામાં આવે. એક વસ્તુ છે દાખલા તરીકે વોચ છે તો વોચની ફેસ વેલ્યુ મૂકવામાં આવે અને ત્યાર પછી જેને ઇન્ટરેસ્ટ છે તે પોતે કિંમત વધારતા જાય, ભાવ વધારતા જાય, છેલ્લે જે કિંમત ઉપર સ્ટેબલ થાય તે કિંમત ઉપર વોચ છે એ જે તે વ્યક્તિને મળી જાય. તો આ રીતે પણ કરવામાં આવે. ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બને જે નેટનો ઉપયોગ કરે છે તે દરેક વ્યક્તિ વેચી પણ શકે, ખરીદી પણ શકે. અને આપણને ખ્યાલ છે કે હરાજીની વેબસાઇટમાં સૌ પ્રથમ ગ્રાહકોને લેવેચ કરવા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન, તે કરાવવું ફરજિયાત છે. હવે એને લગતી કઈ વેબસાઇટ જે આપણને બુકમાં આપેલી છે તે, તો કે eBay, OLX અને ક્વિકર. OLXમાં આપણને ખ્યાલ છે કે સેકન્ડ હેન્ડ વસ્તુ માટે આ વેબસાઇટ જે છે એ ખૂબ જ ફેમસ છે. કે સેકન્ડ હેન્ડ વસ્તુ, માની લો મારી કોઈ વસ્તુ મારે વેચવી છે તો હું OLX.com ઉપર અથવા ક્વિકર ઉપર હું એ વસ્તુના ફોટા અપલોડ કરીશ, વસ્તુની થોડીક માહિતી આપીશ. મારે માની લો કે એક બાઇક વેચવું છે તો બાઇકની હું એવરેજ લખીશ, કેટલી એવરેજ આપે છે, બાઇક કેટલા સીસીનું છે તે લખીશ, બાઇકની જે આરસી બુકની અંદર ડિટેલ આપેલી છે, માની લો કે ભાઈ ઇન્સ્યોરન્સ મેં પે કરેલું છે તો કેટલું ઇન્સ્યોરન્સ, એની વેલિડિટી કેટલી છે, ક્યારે ઇન્સ્યોરન્સ એક્સપાયર થાય છે, તે તમામ પ્રકારની વસ્તુ હું ત્યાં દર્શાવીશ. ફાયદો મારે શું થશે, તો કે જેને બાઇકમાં ઇન્ટરેસ્ટ છે, જે લોકો બાઇક ખરીદવા માગે છે તે OLX ઉપર જઈ અને મારા નંબર મેળવશે અને જેન્યુન કસ્ટમર હશે એ મને ફોન કરશે અને હું સીધો જ જેવા મારા નંબર મેળવી લઈએ પછી OLX જે છે એ વચ્ચેથી હટી જશે અને અમારા બે વચ્ચે ડાયરેક્ટ વાતચીત થશે. ઇન શોર્ટ, જે ત્રાહિત પક્ષ છે તે પછી વચ્ચે આવતો નથી. બરોબર. ત્યાર પછીનું મોડેલ છે C2B. આ મોડેલ છે તે હરાજીથી એક્ઝેક્ટ ઊંધું મોડેલ છે. કેવી રીતે, તો કે આની અંદર ગ્રાહક જે છે તે પોતે હરાજી કરશે સામે, જ્યારે અહીંયા શું થશે તો કે ગ્રાહક વડે ઉત્પાદનની કિંમત નક્કી થશે. હું દાખલા તરીકે મારી પાસે કોઈ એન્ટિક વસ્તુ છે, હવે એન્ટિક વસ્તુ મારે માર્કેટમાં વેચવા માટે મૂકવી છે તો હું વસ્તુ મૂકીશ અને એની હરાજી બોલવા માટે સામે હશે કંપનીઓ અથવા સંસ્થાઓ કે જે મારી વસ્તુની હરાજી કરશે, જેને કહેવાય અવળી હરાજી. શબ્દ એમાં આપણે યુઝ કરેલો છે, અવળી હરાજી. નોર્મલ હરાજી કરતા ઊંધું, કે ગ્રાહક પોતે માલની કિંમત નક્કી કરશે અને અલગ અલગ સંસ્થાઓ જે છે એ પોતે એની અંદર ભાગ લઈ અને એને ખરીદવાની પોતે જો ઇન્ટરેસ્ટ હોય તો કોશિશ કરશે. તેના માટેની બે આપણને વેબસાઇટ આપેલી છે, bidstall.in અને jeetle.in. આ બે જે વેબસાઇટ છે તે આપણને આપેલી છે ગ્રાહક વડે જે થાય છે સોદો, ગ્રાહકથી વ્યવસાયનો, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, તેના માટેની. બરાબર. તો આ જે આટલા મોડેલ હતા તેની અંદર આ મોડેલમાં ક્યાંય ગવર્મેન્ટ જે છે તેનો કોઈ હસ્તક્ષેપ હતો નહીં. પણ હવે ગવર્મેન્ટે પોતાની સુવિધા માટે અથવા તો નાગરિકની સુવિધા માટે, અલગ અલગ સંસ્થાની સુવિધા માટે ગવર્મેન્ટે પોતાની રીતે પણ ઘણા બધા બિઝનેસ મોડેલ છે, એટલે કે સરકારી પ્રતિકૃતિઓ જે છે તે આપણને આપેલી છે. તેની ઉપર ધ્યાન આપીએ. સરકારી પ્રતિકૃતિઓ, ગવર્મેન્ટ મોડેલ્સ કયા કયા છે ઈ કોમર્સના? હવે જેમ સંસ્થાઓ માર્કેટમાં આવેલી છે, ઈ કોમર્સનો ઉપયોગ કરે છે, તો સરકાર પણ શું કામ પાછળ રહીએ? તો સરકારે પણ ઈ કોમર્સનો પૂરેપૂરો ઉપયોગ જે છે તે કરેલો અને તેના દ્વારા ઘણી બધી વેબસાઇટ જે છે તે બનાવેલી. તો સૌથી પહેલું મોડેલ આપણા માટે ગવર્મેન્ટે આપેલું છે તે G2B.
ગવર્મેન્ટ ટુ બિઝનેસ, સરકારે સ્પેશિયલ ધંધાદારીઓ માટે, સ્પેશિયલ વ્યવસાયી વ્યક્તિઓ માટે થઈ અને એક મોડેલ તૈયાર કર્યું, જેની અંદર શું છે તો કે સરકાર દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવે છે, ધંધાકીય એકમોને સંબંધિત માહિતી, બરોબર, સ્પેશિયલ ધંધાકીય એકમો માટે જ માહિતી આપવામાં આવે છે. હવે કઈ કઈ પ્રકારની માહિતી સરકારી સંસ્થાઓ સરકારી જે છે તે સંસ્થાઓને આપે છે, તેની અંદર છે વ્યવસાયની નીતિ નક્કી કરવી, બરોબર, વ્યવસાય કરે છે સંસ્થાઓ તો એની સ્પેશિયલ નીતિ નક્કી કરવી, ટેક્સ રિલેટેડની કોઈ માહિતી હોય તો તે પણ મૂકવામાં આવે છે, બીજી અનેક પ્રકારની અનેક અરજી ફોર્મ આવે તો એ પણ પ્રકારની બધી માહિતી છે તે લેવામાં આવે છે. ત્યાર પછી દાખલા તરીકે ગુજરાત સરકારમાં જીઆઈડીસી છે તો જીઆઈડીસીના ઓનલાઈન ફોર્મ ભરવા, તો ઓનલાઈન ફોર્મ ભરનાર પણ કોણ હશે તો કે એક બિઝનેસમેન જ હશે કે જે પોતે પ્લોટનું રજીસ્ટ્રેશન કરી પ્લોટ ખરીદીને ત્યાં કોઈને કોઈ કંપની છે તે શરૂ કરવા માગતા હશે. તો આ પ્રકારની વેબસાઇટને કહેવાય છે G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. હવે તેનું આપણને એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ માટેની, ઇન્કમ ટેક્સ માટેની વેબસાઇટ incometaxindia.gov.in. આ જે વેબસાઇટ છે એના દ્વારા આપણે સામાન્ય માણસ એટલે કે સ્વતંત્ર વ્યક્તિ પણ અને બિઝનેસમેન પોતે કંપનીના કોઈ ટેક્સ ભરવાના હોય તો તે ઇન્કમ ટેક્સ છે તે આ વેબસાઇટ ઉપરથી ભરી શકે છે. ટૂંકમાં રૂબરૂ ધક્કો ખાવો પડતો નથી, બધી માહિતી તમે આ વેબસાઇટમાંથી મેળવી શકો છો. ત્યાર પછી બીજી પ્રતિકૃતિ છે G2C, ફૂલ ફોર્મ છે ગવર્મેન્ટ ટુ સિટીઝન. સિટીઝન એટલે નાગરિક, ભારત દેશના જે નાગરિક છે અથવા તો કોઈ પણ દેશના નાગરિકને કહેવામાં આવે છે સિટીઝન. તો આ જે વેબસાઇટ છે G2C તે બિઝનેસ મોડેલની અંદર શું છે તો કે ઈ ગવર્નન્સનો એક ભાગ છે. ઈ ગવર્નન્સ એટલે શું તો કે તમામ કામ ઓનલાઈન, સરકારી તમામ કામ ઓનલાઈન કરવા. દાખલા તરીકે અત્યારે આપણને ખબર છે કે ખેડૂતો માટે 7/12 ઉતારા છે, 8A છે, આ તમામની વિગત આપણે ઓનલાઈન મેળવી શકીએ છીએ. ત્યાર પછી બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, બધી જ વસ્તુ અત્યારે ઓનલાઈન છે. આધાર કાર્ડનું જે ડેટા એન્ટ્રી કરી તે પણ આનો જ એક ભાગ છે G2C નો, ગવર્મેન્ટ ટુ સિટીઝન. સરકારી ખાતાઓની તમામની માહિતી, યોજના કઈ કઈ છે અને યોજના માટેની અરજી કરવી હોય તો તે પણ માહિતી. ખેડૂત માટેની એક વેબસાઇટ છે આઈ ખેડૂત, તો એ આઈ ખેડૂત વેબસાઇટ છે એની અંદર ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો. અલગ અલગ યોજનામાં સબસિડીની ઘણી બધી યોજના ઘણી બધી વસ્તુમાં મળે છે. પછી તાલપત્રી હોય કે ટપક સિંચાઈ પદ્ધતિ માટેની જે આવે છે તે લાઈન હોય તેની અંદર અલગ અલગ ઘણી બધી પ્રકારની અલગ અલગ મશીન આવે છે, બરાબર, ખેતીને લગતા. તો આ તમામની સબસિડી જે છે એના માટેની યોજનાઓની અરજી આ મોડેલ થ્રુ કરી શકાય છે. હવે આ છે G2C મોડેલ અને એની વેબસાઇટ આપણને કઈ આપવામાં આવી છે તો કે gswan.gov.in. GSWAN છે ગુજરાત સરકારની ખૂબ જ સારામાં સારી વેબસાઇટ છે કે જેની અંદર ગુજરાતના તમામ ખાતાની આપણને માહિતી મળે છે. ફૂલ ફોર્મ થાય છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ક્લિયર? તો આ જે વેબસાઇટ છે એ G2C નો જ એક ભાગ છે. ત્યારબાદ છેલ્લું મોડેલ આપણને આપવામાં આવેલું છે G2G મોડેલ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એક ગવર્મેન્ટ જે સંસ્થા છે, બરોબર, એક જે સરકારી સંસ્થા છે તે બીજી સરકારી સંસ્થા સાથે જોડાશે. કેવી રીતે જોડાશે તો કે ઇન્ટરનેટના માધ્યમથી જોડાશે. તેની સાથે સંદેશા વ્યવહાર કરશે, પણ કેવી રીતે? ઇલેક્ટ્રોનિકલી કરશે, કે જેની અંદર ફાયદો શું થાય તો કે વાણિજ્ય રહિત વ્યવહાર થાય, કે જેની અંદર એટલું બધું પેપર વર્ક કરવું ન પડે. ઈમેલથી વહીવટ ચાલતો હોય એટલે લેખિત વહીવટ છે તે ઈમેલથી ચાલે એટલે પ્રિન્ટ કાંઈ કાઢવી ન પડે, પેપર વર્ક બહુ કરવું ન પડે. તો ફાયદો શું થાય છે તો કે આપણો ખર્ચ ઘટી જાય છે. પેપર વર્કનો જે ખર્ચ છે, પ્રિન્ટિંગ ચાર્જ છે, તે બધો ખર્ચ છે તે ઘટી જાય છે ને બે સરકારી સંસ્થા સામ સામે પોતે કામ પણ કરી શકે છે.
આના એક્ઝામ્પલ આપણને બુકમાં આપેલા નથી, પણ G2G જે વેબસાઇટ છે એ શું કરે છે તો કે એક ઘણીવાર પ્રાઇવેટ નેટવર્ક આખું ઊભું કરે છે. દાખલા તરીકે તાલુકા પંચાયતથી ગ્રામ પંચાયત કનેક્ટ કરેલી હોય, બરોબર, પ્રાઇવેટ નેટવર્કથી. તો ગ્રામ પંચાયતમાંથી જે કાંઈ પણ વહીવટ ચાલતા હોય તે સીધા જ તાલુકા પંચાયતે ઓનલાઈન એ લોકો ટ્રાન્સફર કરતા હોય છે. અને ઘણા બધા આની અંદર G2Gમાં ઘણી બધી માહિતી એવી હોય કે જે સીધી જ જાહેરમાં મૂકી ન શકાય, ગોપનીયતા રાખવી પડતી હોય છે. તો એની અંદર એ લોકો પ્રાઇવેટ નેટવર્કનો પણ ઉપયોગ કરે છે. પણ એક બિઝનેસ મોડેલ છે ખરી G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, બરાબર. તો આ આપણે બધી જ ધંધાકીય મોડેલ પણ જોઈ લીધા, ધંધાકીય પ્રવૃત્તિ જે છે તે જોઈ લીધી. અને ઈ કોમર્સની અંદર હવે આ જે લેક્ચર હતો તે છેલ્લો લેક્ચર હતો. આવતા લેક્ચરમાં એટલે કે હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે તેની અંદર આપણે HTML ના જે ફોર્મ છે તેના વિશે આપણે ટૂંકમાં સમજશું, બરાબર. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.